સૌપ્રથમ વાત કરવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટલીના પીએમ મેલોની વચ્ચે મુલાકાત થઈ છે। ઇટલીની રાજધાની રોમમાં બંને નેતાઓની મુલાકાત છે। રોમમાં પીએમ મોદી અને મેલોનીની બ્રેકફાસ્ટ મીટિંગ યોજાઈ હતી। પીએમ મોદી અને ઇટલીના પીએમની એક જ કારમાં સવારી પણ જોવા મળી હતી। મેલોનીએ પ્રધાનમંત્રી મોદીને રોમ શહેરની સુંદરતાનું પણ વર્ણન કર્યું છે। આજે ભારત અને ઇટલી વચ્ચે મહત્વપૂર્ણ કરાર થશે। બંને દેશના પ્રધાનમંત્રી જે છે તે સમીક્ષા પણ કરશે, દ્વિપક્ષીય બેઠક પણ કરશે। રોમમાં મોદી મેલોનીની ખાસ આ મુલાકાત છે। શહેરની સુંદરતા બતાવતા પણ જોવા મળી રહ્યા છે। એક જ કારમાં સફર કરતા દેખાયા હતા। બંને નેતાઓ સાથે ભારત અને ઇટલી વચ્ચે મહત્વપૂર્ણ કરાર થવાની પણ શક્યતા છે। તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સેલ્ફી જે છે તે શેર કરવામાં આવી હતી। રોમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। તો એક જ કારમાં સવાર થઈને બંને નેતાઓ જે છે તે પહોંચ્યા હતા અને બ્રેકફાસ્ટ કર્યો હતો। સાથે જ મેલોનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની સેલ્ફી જે છે તે સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી। અને જે રીતે વિડીયો સામે આવ્યો છે, દ્રશ્યો સામે આવ્યા છે, તે શહેરની સુંદરતા બતાવી રહ્યા છે। મેલોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના શહેરની સુંદરતા બતાવી રહ્યા છે।